હલો મિત્રો, હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આજે ઘણા દિવસ પછી ફરી પાછી આપણે મુલાકાત થઈ અને આજે આપણે ચર્ચા કરવાની છે માંડવી વિશેની. અથાણામાં તો પહેલાં મોટર ચાલુ કરી દીધી. એનું કારણ છે કે ગરમી અને ઉકળાટ ને તડકાનું પ્રમાણ વધારે છે, એટલે આપણે પાણી વાળી દીધું છે ઘાસમાં, બુલેટ ઘાસ છે એમાં. અત્યારે આમાં લાઇટ ફૂલ થઈ ગયું અને મોટર ચાલુ કરી દીધું. અને ક્યાં માંડવી છે એ 24 તારીખની વાવણી છે, 24-25ની. આજે તારીખ છે 4, એટલે 10-12 દિવસની આપણે માંડવી અત્યારે થઈ ગઈ. કારણ કે હજુ આમાં આજે હાથી હાંક્યું નથી. 24ની જાળીએ છે વાવેતર. ને માંડવી કેમ છે એ પણ કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો મિત્રો. ને સવારનો સમય છે, વાદળછાયું આજે વાતાવરણ થઈ ગયું. કારણ કે હવે વરસાદ પણ આવી જાય એવો સમય થઈ ગયો મિત્રો. ને કમસે કમ 15 દિવસની હશે અંદાજિત માંડવી. વીસ નંબર છે, 24ની જાળીએ. ને આ એનાથી થોડાક દિવસ પાછળ છે. અહીંયા પણ માંડવી છે. અને બીજું કે આજે સારો કાપવા માટેનું મશીન આવે, ટ્રેક્ટર સાથે જોઈન્ટ આવે. એ આપણે કાપવા માટે આવ્યું એટલે આપણે અહીંયા જવાનું છે અને એ જોઈએ ને જાણીએ કઈ રીતનું સારો કપાઈ ને. હાલો મિત્રો, આપણે જઈએ. આપણે આવી ગયા સારા કાપવાના મશીને. ફિટિંગ ને બધું ચાલુ છે. ડબલ પટિયાનું ગાડો આવી ગયું, ટ્રેક્ટર આવી ગયું, બીજે ગાડો આવી પડ્યું. જુવારનું બાટું છે એ કાપવાનું છે. ઉનાળું વાવેતર કર્યું છે જુવારનું એ.
ચાલુ મશીનમાં કંઈક તકલીફ છે. થોડીક વાર પાછું રોકાઈ ગયું. હા એટલે કેટલું રહે? ફરી ચાલુ કરી દીધું. કમસે કમ 1000 થી 1200 પૂળા બાટું છે. આ બાટાનો ભૂક્કો છે આપણે અંદર ભરવા માટે. ચોમાસાના સારા માટે થઈ. હવે આ બધું બાટું કાપવાનું કામ હતું એ બધું પૂરું થઈ ગયું. 2 ગાડા ઠલાઈ આવ્યા ને 2 ગાડા છે. દીપુભાઈ સવારના કસરત ગરમી થઈ ગયા. 1500 પૂળા બાટું હતું. 1500 પૂળા અંદાજિત ને ડબલ પાટિયાના 3 થી 5 ફેરા થયા. ને કટિંગ બહુ જબરું થયું એમ. દાદાભાઈ તો બાજરો કાઢીને થાકી ગયા હવે. તો મિત્રો આપણે ઘણી બધી માંડવી વિશે ચર્ચા કરી. પછી આપણે જુવાર કાપવાનું જે ટ્રેક્ટર આવ્યું હતું મશીન એના વિશે વાતો કરી અને ખૂબ મજા આવી ગઈ. અત્યારે બાજરાવાડામાં હમારનું કામ ચાલુ છે. પથ્થર પાંડો બાંધે છે સિમેન્ટનો. તો ઘણી બધી વાતો અને ચર્ચાઓ કરી ખૂબ મજા આવી ગઈ મિત્રો. તો આવી જ ઘણી બધી અવનવી વાતો મિત્રોની મુલાકાતો આપણે આગળ કરતા રહીશું. તો અમારા આજના આ વિડીયોને વધુમાં વધુ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તમામ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.